બોલો ડોશીમાં હા ક્યાંથી આવ્યા છો? કપરાણ તાલુકામાંથી દાસલવાડા પકડવંજ કે કપડવંજ? હા કપરાણ પકડવંજ. કપરાણ આ આધાર કાર્ડ આધાર કાર્ડ તમારું? શું નામ તમારું છે? પછી સોલંકી પસીબેન કાંતિભાઈ. હા કયો કપડામાં કયો ઘર આવ્યું તમારું? દાસલવાડા દાસલવાડામાં છો? વાહ. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો ને છોકરાને બહુ લેવા છોકરો છોકરી બહુ છે? હા રાખતા નહીં? ના કેમ? મને તો 25-30 વર્ષથી કાઢી મેરી અને બૈરી લાયા ને કાઢી મેરી 25 વર્ષથી તમે એકલા જ છો? હા તો ક્યાં રહેતા હતા લગીન? હા ગામમાં પછી નીલમારી આશ્રમ 3 વર્ષ રહી ઓહો. પછી પછી બંધ થઈ ગયું એ આશ્રમ બંધ થઈ ગયો. હા આશ્રમ કેટલા જણા હતા અંદર? એમ જો ને 8 રૂમ હતા તે 8 દાદા હોય ને 8 મેં માજી હોય બધા કઈ ગયા બીજા બધા? એ બધા વડા આપણે લેગોમ સેટ થઈ ગયું ના હોય તો આપણે હોતીને લઈ આવીએ બધા નહીં? લેગોમ પછી બોભા ચોકડી કેવડિયા ક્યારે બંધ થયો આશ્રમ? 1 વર્ષ થઈ તો વરાથી ક્યાં રહેતા હતા? હગોમ ઓ બાપા. તમે બધા મૂકવા આવ્યા છો ભાઈઓ? વાહ. કઈથી મળ્યા તમને બા? બસ સ્ટેન્ડથી મળ્યા? અઠવાડિયાથી ફરતા હતા અચ્છા. તો પછી અમે રોજ એમને ખવડાવતા હતા પીવડાવતા હતા. અઠવાડિયાથી ફરતા હતા તમે? હાવ એકલા એકલા? એકલા એકલા એટલે બા એવું કહે છે કે એમના છોકરાએ મરણનો ફોટો લગાવી દીધો છે, જમીનમાં નામ કમી કરાવી નાખ્યું છે એવું. જમીનમાં તમે નોમે કાર્ડ નાખ્યું છે? આ મૂકી દો કઈ જરૂર નહીં. ના ના આ ફોટો ઘેર લગાવ્યો હતો મારી માં મરી ગઈ કોઈ વાંધો નહીં, ચલો કોઈ ચિંતા ના કરો. એમને મરણ દાખલો કાઢી એવું કે છે એમ? હા એવું બા એવું તમે એવું કહો છો? બરાબર. છોકરાને ફોન લગાવ્યો એ શું કહે છે છોકરો? બાલાસિનોર છે કે જે કરવું એ તમારે કરો. બરાબર. કોઈ વાંધો નહીં, તમારે રહેવું છે ને ભાઈ? આરામથી રહો આપણે. હા, શાંતિથી રહેજો. હા, મૂકી આવો ભાઈ આશ્રમ.